સો લંડનની એક અદ્ભુત વસ્તુ તમને બતાવું, જે આપણા ઇન્ડિયામાં ખબર નહીં થઈ શકે ના થઈ શકે, મને તો લાગે છે અશક્ય છે, પણ છે. આ રોડ ઉપર સામે બહુ ટ્રાફિક છે. ટ્રાફિક ગમે તેટલો હોય, અહીંયા એક ખાસ વસ્તુ એ છે કે અહીંયા કોઈ પણ ગાડી બીજી આગળવાળી ગાડીને કોઈ હોર્ન નથી મારતું. એટલે કે જેમ માન લો આપણે આ ગાડી આપણે ચલાવી રહ્યા છીએ અને આગળ ગાડી જઈ રહી છે, તો હોર્ન કોઈ નહીં મારે. આખી લાંબી ટ્રાફિક છે અને બીજી ઘણી બધી ગાડીઓ છે. ક્યાંય કશું એવું નહીં લાગે કે થોડું તમને ઓડ ફીલ થાય. સો એક અદ્ભુત વસ્તુ છે. પણ આપણા ઇન્ડિયાની અંદર શું થાય છે તમને ખબર છે ને? એ સેજ જગ્યા મળી, માન લો અહીં સેજ જગ્યા મળી, તરત ગાડીનો ટ્રેક બદલીને આપણે નીકળી ગયા. પણ અહીંયા આ કલ્ચર નથી. સો દેશ ત્યારે બદલાય છે જ્યારે ત્યાંના જે નાગરિકો હોય ને એ બદલાવાથી દેશ બદલાય છે. કોઈ એક વ્યક્તિથી કે કોઈ એક વ્યક્તિના નેતૃત્વથી કે કોઈ એક પાર્ટીથી દેશ ના બદલાય. દેશ બદલવા માટે ત્યાંના નાગરિકો સ્વયંભૂ જો કંઈ સારી પ્રવૃત્તિ કરે, સારા નિર્ણયોને ફોલો કરે અને ટ્રાફિક રૂલને ફોલો કરે તો ચોક્કસથી દેશ બદલાઈ શકે છે. સો એક અદ્ભુત વસ્તુ લંડનની અંદર શીખવા જેવી છે. લંડનની લગભગ વર્લ્ડના બીજા બધા દેશોની અંદર આ વસ્તુ હશે, પણ આપણા ઇન્ડિયામાં નહીં હોય. આખો દિવસ આપણે જ્યારે રોડ પર નીકળીએ આપણને એક જ વસ્તુ દેખાય, અવાજ, હોર્ન. અને એ જોરદાર મોટા મોટા અવાજના હોર્ન, અલગ અલગ સોંગવાળા હોર્ન, અને બિનજરૂરી એકદમ કશું કામ ના હોય તો બી હોર્ન વગાડવાનો. સો એ અહીંયા નથી. એકદમ શાંતિ છે. લોકો પોતાની રીતે પોતાના ટ્રેક પર શાંતિથી ડ્રાઈવ કરે છે, એકબીજાને રિસ્પેક્ટ આપે છે, અને ક્યાંય કશું કોઈ મિસબિહેવ હોય એવું અહીંયા જોવા નથી મળતું. સો અદ્ભુત આ એક ટ્રાફિક માટેની વસ્તુ શીખવા જેવી છે. સો મને તો ખૂબ ગમી. અને આપણા ઇન્ડિયાની જે વસ્તુ છે, ઠીક છે ઇન્ડિયા છે, પણ બદલાતા હજુ ઘણા વર્ષો લાગશે. મેં જેમ કહ્યું એમ કે દેશના નાગરિકો જ્યારે બદલાશે, દેશના નાગરિકોની વિચારધારા બદલાશે, ત્યારે ચોક્કસથી દેશ બદલાય છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને અત્યારે રસ્તામાં છું, એરપોર્ટ જઈ રહ્યો છું. આજે રાત્રે 9 વાગે ફ્લાઇટ છે અમદાવાદની. કાલે સવારે અમદાવાદ 11 વાગે પહોંચી જઈશ. મળીએ છીએ. થેન્ક યુ.